સુરતના પુણા વિસ્તારમાં આવેલી વિક્રમનગર સોસાયટીના એક મકાનમાં ત્રીજા માળે એક રૂમમાં ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ બ્લાસ્ટ થયો હતો, જેના પગલે રૂમની ઉપર અને સાઈડની દિવાલો તૂટી પડી હતી। ઘટનાની અંગેની જાણ થતાં ફાયરના જવાનો દોડી ગયા હતા। ફાયરના જવાનો આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા હતા। તે દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો, જેના પગલે બે ફાયરના જવાનો વાસુદેવ પટેલ અને નીરજ પટેલ અને ત્યાં રહેતા એક સ્થાનિકને પણ ઈજા થઈ છે। 3 માળના મકાનના ત્રીજા માળે કામદારો રહે છે। મળતી માહિતી મુજબ સુરતના પુણા વિસ્તારમાં આવેલી સીતાનગર ચોકડી પાસે વિક્રમનગર સોસાયટી આવેલી છે, જ્યાં 3 માળનું એક મકાન આવેલું છે, જેમાં ત્રીજા માળે 10 બાય 10ની નાની રૂમો કામદારોને ભાડે આપવા માટે બનાવવામાં આવેલી છે, જેમાં એમ્બ્રોઇડરીના ખાતા અને હીરામાં કામ કરતા કામદારો રહે છે। 6 જેટલી રૂમોમાં કામદારો રહે છે અને ત્યાં જ રસોઈ પણ બનાવે છે। આજે સવારના સમયે કામ અર્થે જવા માટે રૂમમાં રહેલા કારીગર ઉઠ્યા હતા અને રસોઈ બનાવવાની કામગીરીની શરૂઆત કરે તે પહેલાં જ ગેસ સિલિન્ડર લીકેજ હોવાથી આગ લાગી ગઈ હતી। રૂમમાં રહેલા તમામ કામદારો બહાર નીકળી ગયા હતા। ત્યારબાદ આ અંગે ફાયર વિભાગને ગેસ સિલિન્ડરના લીકેજની આગ લાગી હોવાનો કોલ કરવામાં આવ્યો હતો। ગેસ સિલિન્ડરમાં લીકેજ બાદ આગ લાગી હોવાની ફાયર કંટ્રોલમાં જાણ થતાં પુણા, કાપોદ્રા અને ડુંભાલ ફાયર સ્ટેશનની 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી। ત્રીજા માળે ફાયરના જવાનો પહોંચ્યા હતા। દરમિયાન ગેસ સિલિન્ડર સળગી રહ્યો હતો। ત્યારબાદ અચાનક જ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થઈ ગયો હતો, જેના પગલે આગ બુઝાવવાની કામગીરી કરવા પહોંચેલા ફાયરના 2 જવાનો ઈજાગ્રસ્ત થયા હતા। ઈજાગ્રસ્ત થયેલા 2 ફાયરના જવાનો વાસુદેવ પટેલ અને નીરજ પટેલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જે પૈકી એક ફાયરના જવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। હાલ તો આ બંને ફાયરના જવાનોની સારવાર ચાલી રહી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।